મુંબઈ જે ભારતની આર્થિક પાટનગર છે, મહાનગરી છે, એક આંકડા પ્રમાણે મુંબઈમાં નાઇટ શિફ્ટમાં 20 લાખ મહિલાઓ નોકરી કરીને છૂટે છે. તો તમે મુંબઈમાં સ્ત્રીઓની સલામતી નથી છે ને? ત્યાં તો દારૂ છે, ત્યાં બાર છે. તો માણસ સારો કે ખરાબ એને દારૂ સાથે નિસ્બત નથી. એટલે દારૂ પીધેલો છેડતી કરે, દારૂ પીધેલો ક્રાઇમ કરે, એ તર્ક બંધ બેસતો નથી. એટલે કાયદો અને વ્યવસ્થાને પ્રત્યક્ષ રીતે સંબંધ નથી દારૂ સાથે, પણ છતાં ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે છે. એટલે હું એવું માનું છું કે માત્ર દારૂબંધી તમે છૂટી કરી નાખો કે દારૂબંધીનો કડક અમલ કરો, દારૂબંધીનો કડક અમલ કરો એટલે કાયદોની વ્યવસ્થા સરસ થઈ જશે, એવું કોઈ ખાતરી આપતી હોય તો આપણે સામૂહિક રીતે જનતા રેડમાં જવું જોઈએ. પણ એવું નથી હોતું. વાસ્તવિકતા જુદી છે. એનો અભ્યાસ આપણે કરતા નથી અને આપણે એક ટૂંકા તારણ ઉપર, ઝડપથી તારણ ઉપર આવી જઈએ છીએ કે દારૂ છે માટે સલામતી છે.